કે જ્યારે તમારા સફળ થવું હોય ને ત્યારે ઓપ્શન્સ નહીં રાખો. વાહ. એટલે જ્યારે તમારી પાસે ઓપ્શન હોય ને ત્યારે તમે જે કરી રહ્યા છો ને એમાં તમારા એફર્ટ્સ ક્યાંક ને ક્યાંક ઓછા થઈ. નો બહુ મોટો એક ચેન્જ આવ્યો હતો કે પપ્પાને સડન ડેથ થઈ મારા ફાધરની. એટલે હું, મારા મોટા બેન ને મારા મમ્મી 3 જણા જ પછી હતા ને મારા મોટા સિસ્ટર જે બેઝિકલી કાશી રાઘવમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. તો શી ઇઝ લાઈક માય ફાધર ફિગર, કે એમને જ મને મોટો કર્યો છે. કારણ કે આફ્ટર ફાધર મમ્મીની હેલ્થ બહુ જ ઉપર નીચે રહેતી હતી. પરીક્ષા આપીને હું એક મેડિકલમાં નોકરી કરવા જતો હતો અને મારા મોટા બેનને ખબર નહીં કે હું નોકરી કરવા જઈ રહ્યો છું. રિઝલ્ટ જ્યારે બહુ જ ખરાબ આવ્યું ત્યારે એમને મને માર્યું અને ત્યારે એમને ખબર પડી કે હું નોકરી કરવા જતો હતો એટલા માટે હું ભણી નહોતો શક્યો. અને એના પછી એમને બહુ ખરાબ પણ લાગ્યું હતું. પછી થોડુંક સ્ટ્રિક્ટ ઘરમાં આવી ગયું હતું કે જ્યાં સુધી એનું ભણવાનું કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી નોકરી વાકરી બધું જ સાઈડમાં મુકાવડાવી દો. કોઈ પણ ઘરમાં આવીને લાઈક કોઈ પણ ઇન્વોલ્વ નહીં કરે ઘરમાં. તો આ બધી વસ્તુઓ જ ચાલતી હતી. પછી અગેન 10માનું વેકેશન પડ્યું. 10મામાં હું ભણવામાં સખત કાચો, એટલે આ કોઈને નથી ખબર પણ હું 10મામાં 3 વખત નપાસ થયેલો હતો. તમને કહું ને કે જ્યારે શૂટ ચાલતું હતું ત્યારે ખાસું અઠવાડિયું 10 દિવસ હું ત્યાં રોકાયો હતો. અને નસીબ એવું કે ઘાટથી એક્ઝેક્ટ 200 મીટર જ મારી હોટલ હતી. અચ્છા. તો રાત્રે 2:30 વાગે 3 વાગે જ્યારે પણ મન થાય ઊંઘમાંથી ઉઠી જાય, જ્યારે પણ મન થાય તો 1-2 જણને જગાડીને કે ના પણ આવે તો પણ એકલા ઘાટ ઉપર જઈને બેસી જાય. અને જે ત્યાં કલાકોના કલાકો સુધી જ્યાં બેસી રહીએ અને જે શાંતિ મળે મગજને, તો કદાચ એ જ એનર્જી ફિલ્મમાં ઉતરી જાય, હું એવું કહી શકું. ફિલ્મ બનતી હતી ત્યારે બહુ જ એક થોટ સાથે બની રહી હતી કે ઓકે આટલું તો આપણે અચીવ કરવાનું છે કંઈ પણ થાય એમ. અને લકીલી એટલું બધું અચીવ થઈ ગયું. પણ જે એક્સપેક્ટેશન્સ નથી કે અચીવ કર્યા પછી લોકોના રિએક્શન શું હશે. એટલે ફિલ્મ બની ગઈ, રિવ્યૂઝ થયા, પ્રીમિયર થયા, રિલીઝ થઈ, ત્યારે જેટલા પણ લોકોના રિએક્શન્સ આવ્યા, રિવ્યૂઝ આવ્યા, એ મારા માટે બહુ સરપ્રાઇઝિંગ હતા. ઘણા બધા લોકોને બહુ ગમી છે પણ ખરી, અને અમુક લોકોને બિલકુલ નથી પણ ગમી. હા, આ હકીકત છે કે કાં તો વ્હાઇટ રહ્યું છે કાં તો બ્લેક રહ્યું છે. પણ વ્હાઇટનો રેશિયો બહુ જ વધારે હતો જ્યારે બ્લેકનો રેશિયો બહુ ઓછો હતો. અને વોટ આઈ ફીલ કે ક્યાંક ને ક્યાંક લોકોને કદાચ એટલે પણ નથી ગમી કારણ કે લોકો કેરેક્ટર સાથે બહુ જ વધારે કનેક્ટ થઈ ગયા. આ મને થિયેટર વિઝિટ દરમિયાન મને ફીલ થયું કે અમુક આંટીઓ મને ફરિયાદ કરતા હતા કે તમે કેમ આવું એન્ડ આપ્યો યાર. ભર બપોરે બળબડતા રણમાં લાંબી તરસ પછી એક મીઠો પાણીનો ઘૂંટડો મળે અને જે તરસ તમારી બુજાય એવી જ તરસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાશી રાઘવે પૂરી પાડી છે. ના શબ્દો મારા નથી, આ અભિનેતા મેહુલ બુચે કહ્યું છે. ત્યારે ઘણા બધા અભિનેતા એવા હતા જેનું કહેવું છે કે કાશી રાઘવ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો વળાંક લઈને આવી છે, કે એવો મુદ્દો લઈને આવ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નામ બહુ ઉપર લઈ જઈ શકે. તો આજે આ મૂવીનું એટલા માટે વાત કરી છું કારણ કે આ મૂવી આવી ગઈ છે, તમે બધાએ જોઈ જ લીધી હશે. પણ આ મૂવી કોણે બનાવી છે, કઈ રીતે બનાવી છે, કઈ રીતે લખાઈ છે, તેના વિશે આપણે વાત કરીશું ધ્રુવ સાથે. તો ધ્રુવ, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. અને ફર્સ્ટ તો આટલી મોટી મૂવી બનાવી તમે, અને આ મૂવી તમને ખબર હતી કે આટલી મોટી બનશે, કે આટલું બધું નામ એને મળશે એવું કઈ જ આઈડિયા ખરા તમને કે આવું થશે? બિલકુલ નહીં. એટલે જે પ્રકારે મહેનત એટલે સ્ટાર્ટિંગથી જ એક સિંગલ એક વિચાર જ હતો કે મેક્સિમમ બને એટલી મહેનત કરીએ, ઈમાનદારીથી ફિલ્મ બનાવીએ અને બને એટલી રિયાલિસ્ટિક વાત સાથે જઈએ. અને આખી જ્યારે કહેવાય ને કે જ્યારે ટીમ વર્ક મળે ને ત્યારે હંમેશા કામ સારું બને. તો સેમ અગેન આ ફિલ્મમાં ટીમ વર્ક હતું. તો જે પ્રકારે બધાની મહેનત લાગી છે, બધાની એનર્જી લાગી છે, તો ક્યાંક અંશે એવું હતું કે કંઈક તો સારું બનશે, પણ એક્સપેક્ટેશન્સ નહોતું કે આટલું. એટલે તમે રિયાલિસ્ટિક વાત કરી તો એવું કહી શકીએ કે રિયલ લાઈફથી તમારું કંઈક કનેક્ટેડ હશે, કે એવું કંઈક હોય કે તમને ત્યારે એવો વિચાર આવ્યો હોય કે આ મારા લાઈફથી કનેક્ટેડ છે તો આ મૂવી બનવી જોઈએ, એવું કંઈક તમને પ્રસંગ યાદ આવતો હોય? સી બેઝિકલી કાશી રાઘવમાં એવી ઘણી બધી વસ્તુઓ છે. જેમ કે 2013-14ની વાત કરું તો જ્યારે હું નાટકો કરતો હતો, ડ્રામા કરતો હતો, ત્યારે ટ્રાવેલિંગ રહેતું હતું સુરતથી અમદાવાદ. તો ત્યાં હાઈવે રેસ્ટોરન્ટ્સ પર ક્યારેક ટ્રક ડ્રાઈવર સાથે વાતચીત થઈ જતી, ત્યાં એક વિષય ઉદ્ભવ્યો હતો. પ્લસ કાશી રાઘવનું એક ભૂતકાળની એક ઘટના હતી કાશીની, તો એમાં પણ એક એનો જે ઇન્સિડન્ટ છે, એની લાઈફ સાથેનો કાશીનો જે ઇન્સિડન્ટ છે, તો એની સાથે એક નાનપણથી ક્યાંક ને ક્યાંક
ક્યાંક કોન્શિયસ માઇન્ડમાં જોડાયેલું હતું કે ત્યારે રેગ્યુલરલી છાપાઓમાં આવું બહુ આવતું હતું કે છોકરીઓના અપહરણ થઈ ગયા અને આ જગ્યાએ દેહ વેપારમાં ધકેલી દેવામાં આવી, આ તે બધી વસ્તુઓ. અને હું બેઝિકલી મારી મોટી બહેનો વચ્ચે મોટો થયો છું, તો હંમેશા મને મારી બહેનો માટે આ વસ્તુ ફીલ થતી કે ક્યાંક મારા લાઈફમાં આ વસ્તુ ના થાય, ક્યાંક મારી બહેનો સાથે ક્યાંક આવું ના થાય. તો હંમેશા એક નાનપણથી એક બીક હતી. તો યસ, કાશી રાઘવ ક્યાંક ને ક્યાંક આ રીતે નાનપણથી ડેવલપ થઈ હતી. એટલે તમારી સાથે રહી છે કાશી રાઘવ, એવું કહી શકીએ. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે આમ તો ધ્રુવ ગોસ્વામીને હવે બધા ઓળખી જ ગયા છે કે તમે કોણ છો, અને આ મૂવી પછી તો એક અલગ જ નામ બનાવી દીધું છે. પણ મને ધ્રુવનું નાનપણ જાણવું છે, અને દર્શકોને બહુ મજા આવશે કે નાનપણમાં તમે એક કિસ્સો કીધો તો ખબર પડી કે કાશી રાઘવનો ઉદ્ભવ આ રીતે થયો હતો. તો તમારું નાનપણથી કે કઈ રીતે તમારો ઉછેર થયો છે, કઈ રીતે તમને એવો વિચાર આવ્યો કે ધ્રુવ આ વસ્તુ કરશે મોટા થઈને? એ તો બહુ જ અલગ પ્રકારનું, કારણ કે મેં સાંભળ્યું છે તમે એક જગ્યાએ કહ્યું હતું કે જો હું આ ના હોત તો હું કશું ના હોત. બિલકુલ. મારા લાઈફમાં સેકન્ડ ઓપ્શન નતો, કારણ કે મેં બહુ ઓછા લોકોને આવું સાંભળ્યું છે. ઘણા એક્ટર્સને હું પૂછતી હોઉં કે સેકન્ડ ઓપ્શન તો એમની પાસે હતો ખરા, કે આ ના બંને હોત તો ફલાણું બની જાય. એટલે મેં તમારું, મને સૌથી અલગ એ લાગ્યું કારણ કે તમે કહ્યું કે હું આ ના હોત તો કશું જ ના હોત, ઓપ્શન જ નથી. એટલે મને બાળપણ જાણવું બહુ જરૂરી છે. જ્યારે તમે આ વસ્તુની વાત કરી ને તો એના માટે ખાસ કરીને કહું કે જ્યારે તમારે સફળ થવું હોય ને ત્યારે ઓપ્શન્સ નહીં રાખો. વાહ. એટલે જ્યારે તમારી પાસે ઓપ્શન હોય ને ત્યારે તમે જે કરી રહ્યા છો ને એમાં તમારા એફર્ટ્સ ક્યાંક ને ક્યાંક ઓછા થઈ જાય. બીકોઝ ક્યાંક ને ક્યાંક મગજમાં હોય કે ઓપ્શન 2 તો છે ને, પણ જ્યારે ખબર હોય કે ઓપ્શન 2 છે જ નહીં, એક જ ઓપ્શન છે, તો પછી એમાં એફર્ટ્સ વધારે. એટલે ઓપ્શન નતો એટલે સફળતાને પામ્યા. યસ યસ યસ, બિલકુલ બિલકુલ બિલકુલ. તો એટલે જ મને પહેલા હવે બાળપણના ધ્રુવ પાસે જવું છે કે કેવા હતા અને કઈ રીતે એમનો ઉછેર થયો છે. નાનપણ તો સેમ એઝ ઇટ ઇઝ સ્કૂલિંગ એક નાનકડા ગામડામાં થયું હતું, કલોલની બાજુમાં રાજપુર કરીને છે ત્યાં. પછી 7th સ્ટાન્ડર્ડથી અમદાવાદમાં પપ્પાને શિફ્ટિંગ થયું એટલે અમદાવાદમાં આવ્યા. પછી 9th સ્ટાન્ડર્ડમાં લાઈફનો બહુ મોટો એક ચેન્જ આવ્યો હતો કે પપ્પાને સડન ડેથ થઈ મારા ફાધરની. એટલે હું, મારા મોટા બેન ને મારા મમ્મી 3 જણા જ પછી હતા, ને મારા મોટા સિસ્ટર જે બેઝિકલી કાશી રાઘવમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. તો શી ઇઝ લાઈક માય ફાધર ફિગર, કે એમને જ મને મોટો કર્યો છે. કારણ કે આફ્ટર ફાધર મમ્મીની હેલ્થ બહુ જ ઉપર નીચે રહેતી હતી. પછી એક પોઈન્ટ એવો હતો કે 10th સ્ટાન્ડર્ડમાં તો પપ્પાના ગુજરી ગયા પછી ઘણા બધા રિલેટિવ્સ ને બધું ઉપર નીચે એવું આવતું હતું કે છોકરાને અત્યારથી નોકરી કરાવતા શીખો, કમાવતા શીખો. તો હું કહું ને કે હું દિવસે પરીક્ષા આપવા જતો હતો. આ એક બહુ જ લાઈફનો ઇન્સિડન્ટ બનેલો છે કે દિવસે પરીક્ષા આપવા જતો હતો. પરીક્ષા આપીને હું એક મેડિકલમાં નોકરી કરવા જતો હતો અને મારા મોટા બહેનને ખબર નહીં કે હું નોકરી કરવા જઈ રહ્યો છું. રિઝલ્ટ જ્યારે બહુ જ ખરાબ આવ્યું ત્યારે એમને મને માર્યું, અને ત્યારે એમને ખબર પડી કે હું નોકરી કરવા જતો હતો એટલા માટે હું ભણી નહોતો શક્યો. અને એના પછી એમને બહુ ખરાબ પણ લાગ્યું હતું. પછી થોડુંક સ્ટ્રિક્ટ ઘરમાં આવી ગયું હતું કે જ્યાં સુધી એનું ભણવાનું કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી નોકરી વાકરી બધું જ સાઈડમાં મુકાવડાવી દો. કોઈ પણ ઘરમાં આવીને લાઈક કોઈ પણ ઇન્વોલ્વ નહીં કરે ઘરમાં. તો આ બધી વસ્તુઓ જ ચાલતી હતી. પછી અગેન 10માનું વેકેશન પડ્યું. 10મામાં હું ભણવામાં સખત કાચો, એટલે આ કોઈને નથી ખબર પણ હું 10મામાં 3 વખત નપાસ થયેલો છું. એટલે એક વખત એવું આવ્યું હતું કે અમે લોકો રેન્ટ પર કોઈ કોન્ટ્રાક્ટરના મકાનમાં રહેતા હતા, તો પૈસા કમાવા માટે હું કડિયા કામે ઉપડી ગયો હતો. એટલે તમારે આમાં પાસ થવાનું હતું ને એટલે કદાચ એમાં પાસ થયા બની શકે. પણ ના, મને નાનપણથી આ વસ્તુ હતી કે મને આ બધું કામ નથી લાગવાનું. એમ નાનપણથી મગજમાં ક્યાંક ને ક્યાંક ચાલતું. એટલે બધાને મોટા થઈને થતું હોય, તમને પહેલા થઈ. હા, મને નાનપણથી ચાલતું કે ભણવાનું મને કામ નહીં લાગે, શું કામ ખાલી ખોટું મારું. પણ એક જે તમારે ડિગ્રી લેવાની હતી ત્યાં સુધી પહોંચવાનું એટલે એટલી મહેનત કરી લીધી એમ, એટલે બીકોમ સુધી પહોંચી ગયા. અરે પહોંચી ગયા. યસ, બીકોમ ફાઇનલી કમ્પ્લીટ કર્યું. પણ યસ, એટલે પછી જ્યારે 12th કમ્પ્લીટ થયું ત્યારે બેનની ઈચ્છા હતી કે હું CA બનું, બીકોઝ એમના ગ્રુપમાં ઘણા બધા લોકો CA ને એમના ફ્રેન્ડ સર્કલમાં હતા એટલા માટે. પણ અગેન ભણવાનું મારે 12મો ચંદ્રકાળ, એટલે બેને ભરેલી ફીસ બીસ બધું પાણીમાં. અને હું બીજું જ કંઈ કરતો, જેમ કે કોલેજમાં ક્લે મોડેલિંગ આવે, મૂર્તિઓ બનાવવાનું, એ બધું મને બહુ ગમે. મને ફોટોગ્રાફી બહુ ગમે, મને કોરિયોગ્રાફી બહુ ગમે, મને સિંગિંગ બહુ ગમે.
તો આ બધું બહુ ગમતું, પણ એમાં પણ કન્ફ્યુઝન ચાલે કે હવે મારે જવું કયા ફિલ્ડમાં. ને અચાનક મને ખબર, એટલે પોતાની અંદરથી એક ફીલ થયું કે યાર મને વાર્તાઓ કેવું વધારે ગમે છે. ઇટ મીન્સ મારે મેકર બનવું જોઈએ, વાહ, જે મને કોલેજના ફર્સ્ટ યરમાં રિયલાઇઝ થયું હતું. પછી કોઈક ને કોઈક રીતે કનેક્ટ થતો રહેતો હતો બધા લોકો સાથે, પણ નાનપણથી, એટલે એ વખતે જ એવું હતું કે હું પોતાનું જાતે જ કંઈક કરીશ. અચ્છા, એટલે ફિલ્મ મેકિંગનો એફ નહોતો આવડતો, પણ મેં મારી શોર્ટ ફિલ્મ બનાવી નાખી, અચ્છા, બહુ જ સારા એવા પૈસા નાખીને, એમ કે જે નોકરી કરી હતી આફ્ટર 12 વેકેશન દરમિયાન, તો એ બધા પૈસામાંથી મેં શોર્ટ ફિલ્મ બનાવી દીધી. ઓહ, અને પછી પ્રોસેસ થઈ, ખબર પડી કે છો કે હવે ફિલ્મ મેકિંગ આવી રીતે થાય, આ બધું ચાલે કામ. અને એના પછી ફાઇનલી એક ફેઝ આવ્યો કે હવે હું પહેલાં ડ્રામા અને એ બધામાં શરૂઆત કરું. એટલે પ્રીતપિયું અને પાનેતર જે ગુજરાતી નાટક છે એમાં બેક સ્ટેજ કરતો હતો. પછી એકાદું નાનકડો ક્યાંક રોલ કરેલો છે, પછી બીજા બધા નાટકો, અને દેન ફિલ્મ, ને પછી તો ચાલતું એ તો બહુ ફેમસ નાટક છે. એમાં Yes, yes, yes. હા, એમાં આપણે રાગી જાની ને હેપી બેન હતા, એ જ ને? યસ Happy યસ House. યસ યસ. હા, એના તો સારા એવા 500 ઉપર show. વધારે બહુ જ અચ્છા, બધા. હા, જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી મને 1200 સુધીનો આંકડો ખબર છે. ના, કદાચ એનાથી પણ વધારે, હા, એટલે એના બહુ બધા શો થયા છે, વર્ષોથી એ નાટક ચાલે. અને હેપી ભાવસાનું બી ફેમસ નાટક હતું એમને, એમના લાઈફનું એટલે સૌથી. હેપી બેન વખતથી જ અમે લોકો, હું, હેપી બેન, પછી શૌનક વ્યાસ, રાગીભાઈ, અમે બધા સાથે, પણ હું એક તો બેક સ્ટેજ કરતો હતો. હા, એટલે મને રાગી સરે જ કહ્યું હતું જ્યારે અમે વાત થઈ હતી, ત્યારે એમને કહ્યું હતું કે જે એ નાટક હતું જેમાં હેપી ભાવસાર ને બધા સાથે હતા, તો એક યાદગાર નાટક, ને એના જેવું કે હજુ બીજું અમને નથી ખબર કે થશે. અદ્ભુત શો થતા તે વખતે, બહુ જ અદ્ભુત શો. એટલે એમને કીધું એ ટાઈમ પિરિયડ જ અલગ હતો. એટલે કહું છું ને કે બહુ જ અદ્ભુત સમયગાળો હતો. અમે લોકોએ બહુ જ મજા કરી, અને એક ફેમિલી જેવું વાતાવરણ હતું એ નાટકની ટીમ સાથેનું, કે અમે લોકો અહીંથી જઈએ, નાટકની ફ્રેન્ડ્સ ને બધું ગાડીમાં પ્રોપર સેટઅપ કરીને ત્યાં જઈને શો કરીએ, ત્યાંથી અડધી રાત્રે, એટલે સુરતથી અડધી રાત્રે આવીએ, સવારે અર્લી મોર્નિંગ પહોંચીએ. રાગીભાઈ ટેન્શનમાં હોય કે બધા પહોંચી જશે ને ઘરે. સો એટલે કહું છું ને કે ફેમિલી વાળો એક માહોલ હતો, અને મને એ વસ્તુ બહુ સારી ફીલ થાય કે મારા કરિયરનું સૌથી પહેલું જ કંઈક કામ હતું જે આવું એક ફેમિલીવાળા વાતાવરણમાં હું ઊભો થયો હતો. સો ધીસ ઇઝ ગુડ ફોર મી. એટલે તમે આ નાટકને મેં જોયું છે કે જે લોકો નાટક સાથે સંકળાયેલા ને જ્યારે પિક્ચરમાં આવે તો કોઈ પણ રીતે આવે, પણ એ જ્યારે એક્સપ્રેસ કરવાની વાત આવે તો બહુ જ સારું એક્સપ્રેસ થતું હોય છે. એ ઇન અ સેન્સ તમે લેખક રીતે કહો, દિગ્દર્શક રીતે કહો કે એક્ટર રીતે કહો, એનું કારણ છે કે હંમેશા રૂટ્સથી જે ઊભું થયું હોય ને વ્યક્તિ, એક્ઝેક્ટલી, એને ડિટેલિંગ અને ક્લેરિટીની વધારે ખબર હોય. હા, સો દેટ્સ ધ ઓનલી રીઝન કે નાટક એક આપણું રૂટ્સ છે, અને એમાં બેક સ્ટેજ, અને એ તો સાવ એટલે બીજ કહી શકીએ આપણે એને. તો પછી ત્યાંથી જે ઝાડ ઉગે તો પછી સ્વાદિષ્ટ જ હોય. એટલે પેલું કહેવાય ને, બીજ તો નાનપણમાં તમે કીધું એ હતું કે છાપાઓમાં, ને પણ ત્યાંથી જે ઉગતા બનીને છેલ્લે કાશી રાઘવ બન્યો છે. તો એને આમ તમને મતલબ કે તમે એનું રાઇટિંગ ને બધું જ તમે કર્યું છે, તો એનું તમે જ્યારે કેટલો ટાઈમ પીરિયડ લાગ્યો હતો? જ્યારે 2014માં પ્રીતપિયું માટે થઈને જ અમે લોકો સુરતથી અમદાવાદ એકવાર ટ્રાવેલ કરી રહ્યા હતા, મને યાદ છે. અને બધા જ આર્ટિસ્ટ લોકો જમી રહ્યા હતા, અને મારું જમવાનું વહેલા પતી ગયું હતું. તો હું બહાર આવીને, રેસ્ટોરન્ટની બહાર આવીને ઊભો હતો, અને હાઈવે સાઈડ કોઈક રેસ્ટોરન્ટ હતી. તો ત્યાં આગળ છે ને ખાટલાઓ પથરીને બધા ડ્રાઈવર લોકો સૂતા હોય, બેઠા હોય, બધું હોય. તો એક ભાઈ બેઠા હતા, અને મને થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, એટલે એમની જોડે જઈને બેઠો ને એમની જોડે વાતો કરવા લાગ્યો. ત્યારથી મને કેરેક્ટર છે ને બહુ ફેસિનેટ કરવા લાગ્યું. મને ત્યારથી થતું કે આ લોકો ઉપર કંઈક તો બનવું જોઈએ. તો કોન્સ્ટન્ટ એ ચાલ્યા કરતું. પછી આફ્ટર 2 years, 2 વર્ષ પછી વાર્તા કંઈક નવી કાશી રાઘવની કંઈક ડેવલપ થતી ગઈ. પછી 2020માં એક ફાઇનલ વાર્તા ઉપર પહોંચ્યા કે કાશી અને રાઘવની આવી કોઈક લવ સ્ટોરી ક્રિએટ થઈ શકે જે આવી રીતે એક ડ્રાફ્ટ સુધી વાત પહોંચી શકે. પછી 2020માં અગેન અમે લોકો ફ્લોર પર લઈ જઈ રહ્યા હતા ફિલ્મને, અને કંઈક 10 દિવસ પહેલાં જ સમ રીઝન્સ, ટેકનિકલ રીઝન્સ, ફિલ્મ બંધ થઈ ગઈ. અચ્છા, યસ. એટલે પછી એ વખતે મારા માટે બહુ જ મોટો પેલો ધક્કો હતો, કારણ કે આટલા ટાઈમથી મહેનત કરતા હોય ને અચાનક ફિલ્મ બંધ થઈ જાય એટલે બહુ જ અઘરું કહેવાય. એટલે ફિલ્મ બંધ થઈ ગઈ. પછી મને એ હતું કે ચલો અત્યારે બંધ થઈ જાય, કંઈક સારું કારણ હશે એટલે બંધ થઈ જાય, અને અત્યારે હવે બંધ કરીને થોડાક ટાઈમ માટે મૂકી દો. નો ડાઉટ એને થોડુંક પોતાને હેલ્પફુલ થાય એના માટે થઈને 1-2 પ્રોડ્યુસરને પીચ પણ કરી, પણ લાગ્યું કે અત્યારે સમય નથી આ કદાચ બનાવવાનો, તો બેટર છે કે અત્યારે મૂકી દઈએ. અને ફિલ્મ મૂકી દીધી. 2023માં ધનપાલભાઈ મારા ક્લાયન્ટ, બેઝિકલી મારી એડ ફિલ્મ્સના ને બધાના, તો અમે લોકો બેઠા હતા, અને એમને મને સામેથી ઓફર કરી કે ચલો તમારી સાથે ફિલ્મ કરવી છે.
અચ્છા. તો મેં એમને પહેલાં એક કોમેડી વાર્તા કીધી અને એના પછી થયું કે એમને કીધું કે ના હજી કંઈક જોરદાર કંઈક કહો ને. તો કાશી રાઘવનો કોઈ પ્લાન જ નહોતો કે એમને નરેટ કરું, કોઈ જ પ્રકારે પ્લાન નહીં. એટલે મેં એમની પાસે ટાઈમ માંગ્યો કે સર મને 10 દિવસ જેવું આપો ને હું તમારા માટે કંઈક નવું કંઈક ઊભું કરું એમ. એટલે પેલી વાર્તા તો ખીચામાં હતી જ તમારે. ખીચામાં હતી, યસ. પણ પ્લાન બિલકુલ નહોતો અને હજી પણ મારા માટે એવું હતું કે હજી 5-6 વર્ષ રહીને કરું. અચ્છા. કારણ કે મેં લખી હતી 2020માં અને એના પછી આવી ગંગુબાઈ કાઠિયાવાડ. એટલે મને એક ક્યાંક એક બીક હતી કે લોકો ગંગુબાઈ સાથે કમ્પેર ના કરે. અને વાર્તા ચાલતી 2014-15 થી. તો સૈરાટ સાથે પણ ક્યાંક ને ક્યાંક કમ્પેરિઝન થવાની ઘટના હતી, પણ આ એના પહેલાથી જ લખાઈ હતી. એટલે લોકો જે પણ કહી રહ્યા છે કે સૈરાટ જેવું, તો આ એના પહેલાથી જ ઓલરેડી લખાઈ હતી વાર્તા. સો એના જેવી પણ હું પોતાને કેલ્ક્યુલેટ કરવા નહોતો માગતો કે આ એના જેવી પણ છે. તો એ ચાલતું હતું અને એ દરમિયાન પછી આ તો બહુ લાંબી ઇન્સિડન્ટ હતો મારા લાઈફ માટે. તો કે ધનપાભાઈ મને પૂછી રહ્યા છે કે હું કડીથી નીકળી ગયો, એ કડીના. તો મને કે હું કડીથી નીકળી ગયો ધ્રુવભાઈ, તમે ઓફિસે છો ને? મેં કીધું હા હું ઘરેથી નીકળી ગયો છું, હું ઓફિસ પહોંચી રહ્યો છું, તમે આવો આપણે બેસીએ અને હું તમને નરેટ કરું. હું કંઈક બીજું જ એમને નરેટ કરવાનો હતો, વાર્તા કંઈક અલગ જ હતી. અને એ આવ્યા, બેઠા, મેં કીધું, અને હું પોતે આવી ટાઈમ ખાઈ રહ્યો છું એમનો, એક નાસ્તો મંગાવું, ચા મંગાવીએ, આ કરીએ તે કરીએ, આ ચાલતું હતું. પણ હવે ખાઈ ખાઈને બધું પતી ગયું હતું. પછી હું એમના સાઈડથી આવ્યું કે હવે નરેશન કરીએ. તો મેં કીધું ડન છે, ચાલો નરેશન કરીએ. અને ખરેખર ક્યાંય જ પ્લાનિંગમાં નહોતું, ક્યાંય જ વિચારમાં નહોતું કે હું કાશી રાઘવ એમને નરેટ કરું. પણ મેં પહેલી વખત એમને નરેટ કર્યું. સીધું સડનલી આમ એક્સિડન્ટલી વાર્તા ઊભી થઈ, એમને કહેવાની ચાલુ કરી. અને ફર્સ્ટ હાફ જેવું પત્યું એટલે ધનપાલભાઈ કે બધું બાજુમાં મૂકો, આપણે આ જ કરવું છે. વાહ. અને એમને સેકન્ડ હાફ જે હતો કાશી રાઘવનો, એ શૂટના આગલા દિવસે ગંગા ઘાટ ઉપર અમે લોકો રાત્રે 2:30 વાગે બેઠા હતા. એ વખત એમને સાંભળ્યો. એટલે તો એ ગંગા ઘાટની વાત કરી એટલે એ કહું કે તમારું જે પોસ્ટર છે ને, એનું ખાલી પોસ્ટર જોઈને જ માણસને, હું કહું છું ટ્રેલર પણ ના જોવે, પણ જે પોસ્ટર છે એ જોઈને જ એમ મગજમાં એમ થાય કે આ ભાઈ કંઈક ભયાનક કંઈક સરસ આવી રહ્યું છે. કારણ કે મને ખબર છે એ ઘાટ પર હરેક એક વાર્તા જીવતી છે. યસ, બિલકુલ બિલકુલ. બધા જેટલા ઘાટ છે એ ઘાટની બધાની વાર્તાઓ છે. અને ઘાટ જેને ફીલ કર્યા હશે, જે કનેક્ટેડ કરી શકે, મે બી જેટલા જઈને આવે છે બધા કનેક્ટેડ કરી શકે છે, કારણ કે બધા ઘાટ એટલા સરસ છે. મને શાંતિ છે ત્યાં. મને તો એ જગ્યા સાચું કહું ને કે લોકો કહે કે સ્વર્ગ માટે આ કે તે, પણ ત્યાં જઈને જે તમને પીસ ફીલ થાય, એક્ઝેક્ટલી શાંતિ, તો તમને એ સ્વર્ગ જ કહેવાય આપણા માટે. તમને એટલે કેવું થાય, આપણે બહુ ભાગદોડમાં હોઈએ, સ્પેશિયલી જ્યારે હું વાત કરું કે આપણે પેલા કાશી વિશ્વનાથની બહાર આવીએ, અહીંયા મણિકર્ણિકા છે, ત્યાં જે ત્યાંનું રિચ્યુઅલ્સ છે એ થઈ રહ્યા હોય, તમે બસ સાઈડમાં બેઠો હોય, તમે ખાલી જોયા કરો ને તો તમને બહુ જ શાંતિ ફીલ થાય. હું તમને કહું ને કે જ્યારે શૂટ ચાલતું હતું ત્યારે ખાસું અઠવાડિયું 10 દિવસ જેવું હું ત્યાં રોકાયો હતો. અને નસીબ એવું કે ઘાટથી એક્ઝેક્ટ 200 મીટર જ મારી હોટલ હતી. અચ્છા. તો રાત્રે 2:30 વાગે 3 વાગે જ્યારે પણ મન થાય, ઊંઘમાંથી ઉઠી જાય, જ્યારે પણ મન થાય તો 1-2 જણને જગાડીને કે ના પણ આવે તો પણ એકલા ઘાટ ઉપર જઈને બેસી જાય. અને જે ત્યાં કલાકો સુધી જ્યાં બેસી રહી અને જે શાંતિ મળે મગજને, તો કદાચ એ જ એનર્જી ફિલ્મમાં ઉતરી જાય, હું એવું કહી શકું. તો એ પોસ્ટરની કઈ એવી સ્ટોરી છે કે તમને વિચાર આવ્યો? કારણ કે એ પોસ્ટર તો સાચે કહું કે કાશી રાઘવના, જ્યારે કાશી રાઘવની તો પહેલા એ પોસ્ટર છે ને બધાના મગજમાં ક્લિક થાય છે. એસ્પેશિયલી મારી વાત કરું તો કાશી રાઘવનું એટલે પહેલા પોસ્ટર બહુ ક્લિક થાય છે. એક્ટર્સ ને બધું તો છે જ, ટુ ગુડ છે, તમે લખ્યું છે એટલે એ તો સરસ જ છે, પણ એ પોસ્ટર એટલે મને પોસ્ટર પાછળની પણ આખી વાત છે કે અમે લોકોએ બહુ બધા કોન્સેપ્ટ પર ડિઝાઇન કરીને પોસ્ટર શૂટ કરેલા. ઘાટવાળું ક્યાંય દૂર સુધી પ્લાનમાં નહોતું, દૂર સુધી કોઈ જ પ્રકારે પ્લાનમાં નહોતું. આપણા જે પ્રમોશન ડિઝાઇન જે કરતા હતા અભિષેકભાઈ, એમને મારું બહુ સિમ્પલ નરેશન હતું કે મને હાઈવે ફીલ, એટલે જે રોડ અને જે રોનેસવાળી જે ટેક્સચર કરીને મને એવા ફીલ ઉપર કંઈક પોસ્ટર જોઈએ છે. તો એવું કંઈક આપણે ડિઝાઇન કરીએ. અને એમની આખી ટીમ એની ઉપર બનાવ્યા કરે અને મને ગમે નહીં, હું કેન્સલ કરું. આ સાઈડ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવાનો ટાઈમ આવી ગયેલો. પ્રમોશન્સવાળા લોકો એટલે હોર્ડિંગ્સવાળા, આ લોકો બધાને મારા ઉપર કોન્સ્ટન્ટ ફોન કે જલ્દી આપો તો હવે હોર્ડિંગ્સ લાગે, આ કરીએ, સ્ટેન્ડીઝ બને, આ થાય તે થાય. અને હું એક સાઈડ નર્વસ કે યાર શું કરું. અને સડનલી એક વખત કંઈક હતું અને મારે અભિષેકભાઈને ફોન પર વાત હતી. મેં કીધું એક કામ કરો, કંઈ જ મહેનત નથી કરી અભિષેકભાઈ, મૂકી દો મહેનત, હવે નવા એક્સપેરિમેન્ટ પણ નથી કરવા આપણે લોકોએ, ટાઈમ બહુ સખત ઓલરેડી વેસ્ટ થઈ ગયો છે અને હું ક્લિયર થઈ નથી શકતો કે મારે શું જોઈએ છે. તો એક કામ કરો,
ઘાટ રાખો, ઘાટની આગળ સીડીઓ છે, સીડીઓ આગળ દીક્ષા એટલે કાશી અને એની દીકરી બેઠી છે, અને બાજુમાં આ સાઈડ રાઈટ સાઈડ રાઘવ અને લેફ્ટ સાઈડ ઘનો બેઠો છે. બસ આટલું મૂકી દો અને નીચે એક બોટ મૂકી દો, પાણીમાં દીવડા મૂકી દો, પાછળ એટલે એલિમેન્ટ્સ એડ કરી દો અને પછી આપણે રેડી જોઈએ કે કેવું લાગે છે. તો એમને કીધું ડન ચતુરભાઈ. એના પછી આવ્યું બનીને, એના પછી ઘણા બધા અંદર નાના મોટા ચેન્જીસ થતા ગયા અને ડિટેલિંગ પર આવતું ગયું. પછી એક ફાઇનલ એક આઉટપુટ આવ્યું. એના થોડા કલર્સના ચેન્જીસ હતા અને એ અમારા બેઝિક આર્ગ્યુમેન્ટ ઉપર હતું કે એમને આ કલર્સ ગમતા હતા, મને રો કલર્સ વધારે ગમતા હતા, એમને થોડાક હાર્ડ રેડ ગમતા હતા. ફાઇનલી વી ડિસાઇડ કે એક કામ કરીએ, રો કલર ઉપર જઈએ, બિકોઝ એ પહેલેથી એ જ હતું થોટમાં. પછી ફાઇનલી કાશી રાઘવનું આ નક્કી થયું ને એન્ડ મુમેન્ટ ઉપર બધા લોકોને મેં આપ્યું અને પ્રિન્ટ થયું ને પ્રમોશન્સમાં ગયા. પણ સુપર છે, મતલબ એનું પોસ્ટર મને ખબર છે, એનું પ્રમોશન પણ બહુ સારું થયું છે. એ મૂવી આવવાની હતી પહેલા, જેવું જેનું ટ્રેલર આવ્યું એટલે બધાના મગજમાં હતું કે કંઈક નવી વાર્તા છે. અને તમે જે મુદ્દા પર બનાવી છે તો આમ બીક ના લાગે કે ડાયરેક્ટર લેખક તરીકે આવું કંઈક લખવું? અને કોમન વાર્તા નથી કે માં દીકરી ખોવાઈ જવું, મળવું, આ ક્યાંક પ્રેમ થવો, આ કોમન વાર્તા નથી. સબ્જેક્ટ બહુ અલગ છે. એટલે પ્રોસ્ટિટ્યુટ શબ્દ જે કહેવાય ને, એ શબ્દની સાથે જ પેલા તો 4 વિચાર આવે કે આ બરોબર રીતે પ્રસ્તુત થશે ને, 4 સવાલો નહીં ઉઠે ને. એટલે એ લખવું મારા માટે તો મોટી વાત છે અને પ્રસ્તુત બહુ સારી રીતે થયું છે. એટલે આમ બીક ના લાગે કે હજુ સુધી નથી થયું. પાછું એક અલગ અલગ ભાષાઓનો પહેલી એવી મૂવી છે જેમાં આટલી બધી ભાષાઓનો ઉપયોગ થયો છે, 4 ભાષા. તો ત્યાં કઈ એમ ડિફિકલ્ટીઝ કે બીક ના લાગે કે બહુ જ નવો એક્સપેરિમેન્ટ છે, એટલે ભયંકર નવું છે. સો આની માટે હું કહું ને કે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ પ્રોડ્યુસર ધનપાલભાઈ. કારણ કે એમાં એવું હોય કે જ્યારે પ્રોડ્યુસર બહુ સ્ટ્રોંગ હોય ને એમના અમુક નરેશનથી, કે તમને જે સારી લાગે ને એ વાર્તા બનાવો, તમને જે લાગતા હોય ને એ એફર્ટ્સ નાખો. વાહ, બરોબર. ત્યારે એઝ અ મેકર, એઝ અ ડાયરેક્ટર એક હિંમત આવી જાય ઓટોમેટિકલી કે ઓકે ચલો મને બેક સપોર્ટ ફૂલ છે, ચિંતા નથી, અને એમના સાઈડથી ફૂલ એફર્ટ્સ આવી રહ્યા છે સારી ફિલ્મ બનાવવા માટેના, તો હું મારી રીતે સારી ફિલ્મ બનાવું. તો પહેલો બટ ઓબ્વિયસલી થેન્ક યુ એમને હું કહીશ, કારણ કે એ હતો એમનામાં એ ફેક્ટર. હવે તમે જે કીધું કે પ્રોસ્ટિટ્યુશન્સ ઉપર કે ભાષાવાળું, તો પ્રોસ્ટિટ્યુશન્સ ઉપર ઘણી બધી ફિલ્મો બની ગઈ છે ભૂતકાળમાં, પણ ગુજરાતમાં નથી બની હજુ સુધી. પણ ક્યારેક ને ક્યારેક તો શરૂઆત કરવાની જ હતી, પણ એમને એ વિચાર સિનેમા માટે ઓફકોર્સ, પણ એ વિચાર નાટકો પણ થયા છે આપણે ત્યાં. હા, નાટકો થયા છે. સૌમ્ય સરનું જ નાટક છે. એટલે કહું છું એમાં તો એ વિચાર જે આવો કે તમને કઈ રીતે એવું વિચાર આવ્યો કે આ મુદ્દા પર હું બનાવીશ, એમાં જે લેડી છે આ હશે, કારણ કે એ બહુ મોટી વાત. એટલે કહું ને, મેં તમને જે પ્રકારે કહ્યું ને ટ્રક ડ્રાઈવર વાળી વાત, તો સાહેબ એના અપોઝિટમાં મને આવું જ કોઈ કેરેક્ટર ફેસિનેટ કરતું હોય ને, જેમ કે મેં તમને કહ્યું કે નાનપણથી મગજમાં હતું કે બે વેપારમાં મોકલ્યો, તો મને નાનપણથી ચાલતું કે યાર એ લોકો જતા રહ્યા પછી એ લોકોની શું હાલત થતી હશે, એ લોકોનું માઇન્ડસેટ કેવું હશે, શું વિચારતા હશે. તો હા, એક્ઝેક્ટલી. અને આ 2 કેરેક્ટર એવા છે કે આપણી જ આસપાસ રહીને આપણાથી બહુ જ દૂર છે. સાચી વાત છે, સખત દૂર છે. એટલે આપણને બોલતા કે વાત કરતા પણ શરમ આવે ક્યાંક અંશે, એવા કેરેક્ટર્સ છે. સાચી વાત છે, બરોબર. તો અને મને આ લોકોની એક વાત કેવી હતી, તો એક તો આ પોઈન્ટ હતો કે મને આ લોકોની વાત કેવી હતી. બીજું હિંમત વાઇઝ વાત કરું તો મને નવું કંઈક ટ્રાય કરવું હતું કે જે લોકો સુધી હું પહોંચાડી શકું, અને મને જે આટલા વર્ષોથી જે વાર્તા ચાલતી હતી મગજમાં એને હું જસ્ટિફાય કરી શકું. તો મને ઘણા બધા લોકોએ પણ કીધું કે યાર આ ઝોનરાની વાત છે, તો આમાં તો ગાળા ગાડીને બધું બહુ આવે, તો તમે કેમ નથી વાપર્યું? તો હા, એનું કારણ એ પણ હતું કે ઇટ્સ નોટ નેસેસરી કે આપણે લોકો બેઠા છે તો ગાળોનો શબ્દનો ઉપયોગ થાય છે. તો આ એવી ફિલ્મ હતી કે આ મને સેન્સરમાં પણ પૂછ્યું કે ધીસ ઇઝ રિયલી બહુ જ એક થીન લાઇન પર આખી ફિલ્મ તમે લોકોએ બનાવી દીધી છે કે ક્યાંય ન્યુસન્સ નથી, ક્યાંય વલ્ગારિટી નથી. ભલે આ લોકોની વાત છે, પ્રોસ્ટિટ્યુશન્સ અને ડ્રાઈવર્સ લોકોની વાત છે, પણ બહુ જ સિમ્પલી રીતે કહી દીધી છે. પ્લસ ઓનર કિલિંગની વાત છે, ત્યાં પણ તમે લોકોએ બહુ જ સરળતાથી એક ઇમોશન ડ્રો કર્યો છે. તો હા, એટલે આટલી ક્લેરિટી હતી, એટલા માટે પછી થયું કે ના, ફિલ્મ તો બનશે તો તગડી બનશે કે વાત એટલી મજબૂત છે તો જોરદાર બનશે, એટલું બહુ પહેલેથી આઈડિયા હતો. તો આમ એક્ટર્સ ડિસાઇડેડ હતા પહેલેથી કે આ લોકોને જ લેવા છે, એસ્પેશિયલી એક્ટ્રેસ, એમની માટે બહુ મોટી વાત છે આ રોલ કરવો, કારણ કે ના, એવું નક્કી નહોતું. જ્યારે ચાલતું ને કાસ્ટિંગ, ત્યારે ઘણા બધા અલગ અલગ વિચાર હતા મારા મગજમાં, પણ મારા ટીમ મેમ્બર જ છે વત્સલ અને કવન, ઘણા વર્ષોથી અમે લોકો સાથે પ્રોજેક્ટ્સ કરતા હોય છે નાના મોટા.
તો અમે લોકો એક અમારા રેકોર્ડિંગમાંથી નીકળતા હતા અને વત્સલે મને એક શોર્ટ ફિલ્મ બતાવી કે ભાઈ જો કંઈક મ્યુઝિક આપી રહ્યો છો અત્યારે આ શોર્ટ ફિલ્મ કેવું લાગે છે. તો મેં જોઈ તો દીક્ષા અને સુહદની શોર્ટ ફિલ્મ હતી અને મેં જોયું મેં એક શોર્ટ એવો જોયો કે મને દીક્ષામાં કાશી ફીલ થઈ. અચ્છા. અને મેં કીધું કે દીક્ષા સાથે વાત થઈ શકે નવી વાર્તા માટે તેને નવી ફિલ્મ માટે તેને, કારણ કે વખતે ઓલમોસ્ટ ચાલતું હતું કાસ્ટિંગ માટે. મને કે હમણાં સુહદ આવે છે, સુહદ થ્રુ આપણે વાત કરીએ. મેં કીધું ડન છે. સુહદ આવ્યો, સુહદ થ્રુ દીક્ષા સાથે વાત કરી, દીક્ષા સાથે નરેશન ને બધું ઓલમોસ્ટ પ્રોસેસ પહોંચતા 10 દિવસ જેવું થઈ ગયું હતું. અને દીક્ષા ચાલતી હતી મગજમાં એ વખતે જયેશભાઈ ચાલતા કે દીક્ષાની અપોઝિટમાં જયેશભાઈ વોઝ પરફેક્ટ લાઈક એમ કે એ પરફેક્ટ છે આ કેરેક્ટર માટે. તો જયેશભાઈને દરમિયાન અપ્રોચ કરી દીધો તો મેં અને એમનું નરેશન બધું પતી ગયું. સુહદનું કાસ્ટિંગ થોડુંક સડન હતું. અચ્છા. અને એ પણ એવું કે પેલો એવો ભાઈબંધ હતો એમ કે એમ લોકો રાત્રે ચા પીવા મળતા હોય તો જોડે સુહદ હોય, કારણ કે વત્સલ સુહદ આર કઝિન્સ, તો આ બધું હતું. તો એક વખત એવું વિચાર આવ્યો કે પ્લીઝ શોર્ટ ફિલ્મમાં સુહદ ન જાવ. તો મેં કીધું ચાલે ઘનાના કેરેક્ટર માટે આને ટ્રાય તો કરીએ એટલીસ્ટ એક વાર. તો મેં એને બહુ ક્લિયર કીધું કે લુક ટેસ્ટ લઈએ છે, ગમશે તો જ કરીશું નકર નહીં કરીએ. એન્ડ હી એગ્રી કે ડન વાંધો નહીં. લુક ટેસ્ટ લીધું, એ પ્રોપર ઘનાના કેરેક્ટરમાં જતો હતો. અને પીહુનું જે કેરેક્ટર હતું મને હજી પણ યાદ છે કે 7 માર્ચ ગયા વર્ષ 2024માં 7 માર્ચ 2024 અમે લોકો વારાણસી જવા માટે નીકળી રહ્યા હતા. અમારું શૂટ ચાલુ થઈ રહ્યું હતું 11 માર્ચથી વારાણસીમાં. અને શોભિતાનું કેરેક્ટર હજી કાસ્ટ જ નહોતું થયું. અને તારીખ હતી 5 માર્ચ. શોભિતાનું કેરેક્ટર જ કાસ્ટ નહોતું થયું. અવની પાસે ઓલમોસ્ટ 78 થી 80 જેટલા ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવ્યા હતા પ્રોફાઇલ્સ કાસ્ટિંગ માટે. પણ ફિલ્ટર કરતાં કરતાં અમને લોકોને 3 જેવી ચાઇલ્ડ આર્ટિસ્ટ મળી કે જે જાય એવું હતું કેરેક્ટર. 2 અમદાવાદ, 3 એક મુંબઈ કે ક્યાંક ના હતા, મને એક્ઝેક્ટ અત્યારે યાદ નથી. તો બધું કરતાં પછી જે બીજી 2 ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી બહુ જ સુપર એક્સપિરિયન્સ હતી કે એમને બહુ જ બધું મલ્ટિપલ કર્યું હતું નવું. એટલે અમિતાભ બચ્ચન સાથે એક જણ એડ કરી દીધું. એટલે બહુ જ હાઈ લેવલના બધા એ લોકો 2 બચ્ચાઓ હતા. અને જ્યારે પીહુ હતી એ સાવ એકદમ રો હતી. એટલે હું થોડો બહુ એ ડરેલો હતો કે એક સાઈડ 3 મંજાયેલા કલાકારો છે અને એક સાઈડ સાવ નવું બાળક, આની ઉપર તો ગુસ્સે પણ ના થઈ શકે અને કંઈ કહી પણ ના શકે, કેવી રીતે આને ઉપર હું રિસ્ક લઉં એમ. તો થેન્ક્સ ટુ માય ટીમ કે એ લોકોએ મારી સામે એટલે આમ લાઈક કે ના પ્લીઝ તમે એકવાર ટ્રાય કરો. અને લિટરલી મેકઅપમાંથી ભૂમિકા અને પૌરીબેનને લોકો કોસ્ચ્યુમ્સ લઈને આવે, લોકો ઓફિસમાં લુક ટેસ્ટ કરાવડાવ્યો અને એઝ અ શોભિતા તરીકે રેડી કરીને લઈને આવ્યા. ચલો એકવાર ટ્રાય કરીએ, અભી જો હોગા વો દેખા જાયગા. બટ લકીલી થેન્ક્સ ટુ ગોડ કે ફ્લોર પર ગયા પહેલો જ દિવસ હતો. વારાણસીની આટલી બધી સખત એવી ભીડ હતી અને તો પણ પીહુએ એનું પરફોર્મન્સ ગજબ આપ્યું હતું. અને એ ફર્સ્ટ ટાઈમ કેમેરા ફેસ કરી રહી હતી અને સાવ ઝીરો એક્સપિરિયન્સ કેમેરાનો કે એક્ટિંગનો. યસ બિલકુલ. એટલે મને એક થોટ એ તો આવ્યો હતો કે પેલા લોકો છે ને એ બહુ ઘણું બધું મોનોટોનસ કરશે, આ છે ને બહુ જ એકદમ નવું અને રો કરશે, જેને કરી બતાવ્યું. એટલે આપણે દીક્ષાની વાત કરીએ તો એમની પહેલા કોઈ એવા ઓડિશન્સ થયા હોય કોઈ એક્ટ્રેસ દીક્ષા સાથે પહેલા દીક્ષા જ રેડી થયા હતા કે ના એટલે હતા 1-2 સારા આર્ટિસ્ટો, પણ દીક્ષાનું જ્યારે લુક ટેસ્ટ થયું ને ત્યારે એવું થયું કે ના શી ઇઝ ધ પરફેક્ટ લાઈક એમ કે આ જ હોઈ શકે કાશી. અને મેં કહું ને કે પેલા શોર્ટમાં જે મને દેખાઈ ગયું ને તો મેં કીધું કે હવે કોઈ બીજો ઓપ્શન ના આવી શકે. તો તમે જ્યારે અત્યારે વારાણસીની વાત કરી તો ત્યાંના લોકોનું કેવું સપોર્ટ હતો કે તમે ત્યાં શૂટ કરી રહ્યા હોય? આઈ નો કે ત્યાંના લોકો બહુ પ્રેમાળ છે કે અરે બહુ જ કહું છું ને કે અમને લોકોને સૌથી ઇઝી પડ્યું હોય ને કોઈક લોકેશન તો વારાણસીની ઘાટ, અને એ પણ આરતી ટાઈમ. અમે લોકો લાઈક આરતી વખતે જે શૂટ કરતા હતા ને એટલું સરળતાથી અમે લોકો ત્યાં શૂટ કર્યું છે કે એમ થતું હતું કે ચલો મજા કરવા બધા જઈ રહ્યા છીએ, અમુક સિક્વન્સ આપણે શૂટ કરવાના છે ને પછી નીકળી જઈશું. પણ બહુ અદ્ભુત રીતે આખું ટીમવર્કથી કામ થતું એ વખતે જ, કારણ કે બહુ ક્લેરિટી હતી શું જોઈએ છે મારા અને પ્રતિક વચ્ચે, તો એટલું જ અમે લોકો શૂટ કરતા હતા. અને ત્યાં આગળ પણ એટલા સપોર્ટિવ હતા કે અહીંયાથી અત્યારે શૂટ ચાલુ છે અહીંયાથી આટલું નથી ઓળખવાનું, આ સપોર્ટિવ રહીએ. પ્લસ ઘાટના જે ઓનર હતા એ પણ એટલા સારા સપોર્ટિવ હતા, પૂજારીને બધા પણ બહુ જ સરસ સપોર્ટિવ હતા. તો બહુ જ સ્મૂથલી નીકળી ગયું હતું વારાણસીનું આખું સ્કેડ્યુલ. અને ઘાટ પર જેટલી મૂવી બની છે બધી સુપરહિટ જ થઈ છે. એ કદાચ ત્યાંનો પણ કમાલ કહી શકીએ. મને આવું કહેશે તો હું બધી ફિલ્મો ઘાટ ઉપર શૂટ કરીશ. એટલે હવે તો તમારી નેક્સ્ટ ફિલ્મ્સ વિશે આપણે વાત કરીએ કે અપકમિંગ્સ એવું કોઈ હોય જે કોઈ સારો મોટો પ્રોજેક્ટ લઈને તમે આવી રહ્યા હોય.
અપકમિંગમાં એટલે 2-3 વસ્તુ ઉપર એક સાથે કામ ચાલી રહ્યું છે. હવે ભગવાનને જ ખબર કે પહેલું કયું ઓન થાય છે, બટ બહુ સૂન એટલે આઈ થિંક અત્યારે એવું કાશી રાઘવ જેવું કઈ મનમાં છે કે ભાઈ પછી અચાનક આમ પડશે? ના, હું બીજી બહુ લાઇટ હાર્ટેડ આપીશ 100%. અચ્છા. હા, કારણ કે એક ઓડિયન્સને મનોરંજન પણ આપવું છે એઝ અ મેકર. તો કાશી રાઘવ મનોરંજન 100% હતું, પણ એક અલગ પ્રકારનો સિનેમા પણ હતો. મેસેજ. હા, મેસેજવાળો. પણ યસ, મારી બધી વાર્તાઓ તો મેસેજવાળી હશે, એ ફોર શ્યોર છે. તો તમને આ એક તમે આટલા વર્ષોથી મગજમાં એક સ્ટોરી હતી, અચાનક આવી, અચાનક કમાલ ધમાલ સાબિત થઈ, એની પછી શું રિએક્શન હતું? કે એવું થયું કે અરે તમે તો રોજ કરી રહ્યા છો, તમે તો એ જ કરજો, પણ તમને નથી ખબર શું થઈ ગયું છે, બહુ મોટું બની ગયું છે. તો આમ એવું હતું કે એની પછી આમ કઈ એવું હોય કે યાર મેં આવું નતું વિચાર્યું કે આટલો મોટો થઈ જાય, તો તમારું આમ રિએક્શન શું હતું? ફિલ્મ બનતી હતી ત્યારે બહુ જ એક થોટ સાથે બની રહી હતી કે ઓકે, આટલું તો આપણે અચીવ કરવાનું છે, કંઈ પણ થાય એમ. અને લકીલી એટલું બધું અચીવ થઈ ગયું. પણ જે એક્સપેક્ટેશન્સ નથી કે અચીવ કર્યા પછી લોકોના રિએક્શન શું હશે. એટલે ફિલ્મ બની ગઈ, રિવ્યૂઝ થયા, પ્રીમિયર થયા, રિલીઝ થઈ, ત્યારે જેટલા પણ લોકોના રિએક્શન્સ આવ્યા, રિવ્યૂઝ આવ્યા, એ મારા માટે બહુ સરપ્રાઇઝિંગ હતા. ઘણા બધા લોકોને બહુ ગમી છે પણ ખરી, અને અમુક લોકોને બિલકુલ નથી પણ ગમી. ઓકે. હા, આ હકીકત છે કે કાં તો વ્હાઇટ રહ્યું છે કાં તો બ્લેક રહ્યું છે, પણ વ્હાઇટનો રેશિયો બહુ જ વધારે હતો, જ્યારે બ્લેકનો રેશિયો બહુ ઓછો હતો. અને વોટ આઈ ફીલ કે ક્યાંક ને ક્યાંક લોકોને કદાચ એટલે પણ નથી ગમી, કારણ કે લોકો કેરેક્ટર સાથે બહુ જ વધારે કનેક્ટ થઈ ગયા હતા. આ મને થિયેટર વિઝિટ દરમિયાન મને ફીલ થયું 100%. કે અમુક આંટીઓ મને ફરિયાદ કરતા હતા કે તમે કેમ આવો એન્ડ આપ્યો યાર, અમે રડી ગયા, કેમ આવો એન્ડ આપ્યો. લોકો મતલબ ના મજા આવી, રડતા હતા. લોકોને બધા એક્ટ્રેસીસ જે બહાર નીકળ્યા છે એ લોકો કહે છે કે અમે ઘણા સમય પછી થિયેટર્સમાં આ રીતે રડ્યા હશું કે ખબર જ નહોતું કે આવો વળાંક આવશે, એટલે બહુ મોટી વાત છે. તો એક આ બધી વસ્તુ થઈ રહી હતી. સો દેટ્સ અ રીઝન કે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કંઈક વધારે કનેક્ટ થઈ ગયા, તો એટલા માટે એ લોકોને કદાચ નથી પણ ગમી એમ. અચ્છા. તો ધ્રુવમાં શું બદલાવ આવ્યો કે? ના, કાંઈ જ નહીં, હજી એઝ ઇટ ઇઝ. બસ નવી વાર્તાઓ કરવી છે અને નવી વાર્તાઓ લોકો સુધી પીરસવી. આમ થોડો આટલો તો આવે ને કે અહીંથી ચાલુ કર્યું તું, ઓલ ઓફ સડન ગ્રાફ અહીંયા જતો રહ્યો, તો આટલો તો જવાબદારી વધારે આવી ગઈ. એ તો મોટી વાત છે. જવાબદારી બહુ વધારે આવી ગઈ કે પહેલાં એવું હતું કે હા, હું આવી કોઈક પણ ફિલ્મ કરી શકું, હું આ પણ પેલું પણ કંઈક કરી શકું, લાઈક નાનું મોટું પણ થઈ શકે. પણ હવે જ્યારે વિચાર આવે ને કે અચ્છા ઓકે, કાશી રાઘવ કરી દીધી, ફાઇન, તો હવે મારે કંઈક આપવું હોય તો એનાથી વધારે ઉપરનું કંઈક આપવું પડશે, કારણ કે લોકોની એક્સપેક્ટેશન્સ હવે વધારે છે. તો હા, જવાબદારી 100% વધી ગઈ છે. પેલું હશે ને કે રોજના તમને આમ આદત હશે કે હા આટલા કોલ્સ આવે છે, આટલું થાય છે, પછી ઓલ ઓફ સડન કંઈક નવું આવે કે તમને હવે કોલ્સ બંધ જ નથી થતા, હવે તમે થાકી જતા હોય કે યાર બસ હવે. રિલીઝ પછી થયું હતું કે રિલીઝ થઈ ફિલ્મ અને એના 3જા દિવસથી મેં મારો ફોન ઓલમોસ્ટ સાયલેન્ટ મોડ ઉપર મૂકી દીધો હતો, ઓલમોસ્ટ 1.5 મહિના માટે. 1.5 મહિના માટે? હા, કે ખાલી હું પ્રોડ્યુસર સરનો ફોન ઉપાડું અને માર્કેટિંગ ટીમનો ફોન ઉપાડું, અને સિવાય હું કોઈના ફોન નહોતો ઉપાડતો. ઓલમોસ્ટ સોશિયલ મીડિયા ખાલી એટલા માટે જ ઓપન કરું કે ચલો કંઈક પોસ્ટિંગ કરવાનું છે, આવ્યું છે ટીમમાંથી કે પોસ્ટ કરવું પડશે, ચલો પોસ્ટિંગ કરવા માટે સોશિયલ મીડિયા ઓપન કરો, બંધ કરીને નીકળી જાઓ. એટલે દિગ્ગજથી દિગ્ગજ કલાકારોએ કીધું છે કે આ મૂવી એકવાર જોવી જ જોઈએ. બધા જ્યારે જોઈને નીકળ્યા ને તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બધાને હાસ જલ્દી નથી થતું, એમાં જે જૂના કલાકારો છે એમને સંતોષ નથી થતો કે યાર આ ખૂટી ગયું. પણ આ મૂવી પછી એવું હતું કે જે સૌથી મોટા મોટા કલાકારો છે ને એ બધા એવું કહી રહ્યા હતા કે વર્ષો પછી એક બહુ જ મોટો વળાંક લઈને આવ્યો, અને જ્યારે વળાંક લઈને આવનારા માટે પણ પહેલું નવું હોય ને તો એના માટે બહુ મોટી વાત થઈ જાય કે અચ્છા આટલું મોટું થઈ ગયું એમ. એટલે હવે આશા રાખીએ કે આવી જ આનાથી બી સારી બહુ મોટી સારી મૂવી આવે. અને તમે કીધું છે, હું તો કહું છું ઘાટ ઉપર જ કરો, કારણ કે ઘાટ ઇઝ બેસ્ટ પ્લેસ. તો ના, અમે લોકો ઘાટ નહીં હોય તો મુહૂર્ત કરવા માટે ઘાટ પર જઈશું હવે, એવું નક્કી કર્યું. પ્રમોશનમાં અમે આવી જઈશું સાથે. પ્લીઝ વેલકમ. તો હવે જલ્દીથી બીજી વાર પણ મળીશું આપણે તમારા અપકમિંગ પ્રોજેક્ટ સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી ગઈ સાચેમાં, એકદમ બહુ લાઇટ હાર્ટેડલી આખું સેશન ગયું છે. અમને પણ મજા આવી કે બહુ જ નવું જાણવા મળ્યું, કારણ કે અમે કાશી રાઘવના પોસ્ટરથી અમને આઈડિયા હતો કે પણ એના પાછળ આખું શું છે આજે અમને ખબર પડી, અને એક મૂવી પાછળ કેટલું હોય આજે તમારા કારણે ખબર પડી અમને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો
તમને પણ એવું થતું હશે કાશી રાઘવનું જે હું પોસ્ટરની વાત કરું છું એટલે બધાના મગજમાં એક ઘાટ વાળું હતું હશે કે આમાં આવું છે પણ જ્યારે પિક્ચર પાછળ ખબર પડે કે બીજા કલાકારો અસલી કલાકારો આટલા બિચારા હેરાન થતા હોય છે. એટલે આપણે ફરી મળીશું અને ફરી ધ્રુવને કહીશું કે આવો નવો મોટો પ્રોજેક્ટ લઈને આવે અને પછી એમની સાથે વાત કરીશું કે હવે આગળ શું કરવાના છે. થેન્ક યુ.